રૂટથી રાજકોટમાં ઘૂસણખોરી અટકાવવા પોલીસની ડ્રાઈવ। પોલીસે 31 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરી છે। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજની તપાસ હાલ ચાલુ છે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવશે। તો તમામ દસ્તાવેજની હાલ તપાસ ચાલી રહી છે। રાજકોટમાં ઘૂસણખોરી અટકાવવા પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે, જે અંતર્ગત પોલીસે 31 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરી છે અને તેઓની હાલ તપાસ ચાલી રહી છે। તેઓના આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ દસ્તાવેજની હાલ તપાસ ચાલુ છે। તો શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓની હાલ અટકાયત કરવામાં આવી રહી છે। એક તરફ અમદાવાદમાં પણ પોલીસ સતર્ક છે ઘૂસણખોરીને લઈને, તો બીજી તરફ રાજકોટમાં પણ હવે ઘૂસણખોરોની ખેર નહીં અને રાજકોટમાં ઘૂસણખોરી અટકાવવા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે અને અનેક મહિલાઓ સહિત પુરુષો સહિત કુલ 31 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। તેઓના ડોક્યુમેન્ટ્સની હાલ તપાસ ચાલી રહી છે। તેઓ ક્યારથી વસવાટ કરતા હતા અને ક્યારથી કયા રૂટથી રાજકોટ સુધી પહોંચ્યા તેને લઈને પણ તપાસ હાલ ચાલુ છે। તો રાજકોટમાં ઘૂસણખોરી અટકાવવા પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે, જેમાં 31 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરવામાં આવી છે। તેની આ તસવીરો પણ સામે આવી છે। કેટલીક મહિલાઓ પણ આ 31 શંકાસ્પદ નાગરિકોમાં સામેલ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, તમામ દસ્તાવેજોની આ નાગરિકોની તપાસ ચાલુ છે અને પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે ઘૂસણખોરીની સામે। ઘૂસણખોરીને અટકાવવા માંગે છે પોલીસ। શું વધુ અપડેટ ભાવેશ? ચોક્કસ જે પ્રમાણે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને લઈને ક્યાંક પોલીસ દ્વારા કાર્યવાહી છે કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે પોલીસની અલગ અલગ ટીમ છે તે બનાવવામાં આવી હતી અને રાજકોટના જે અલગ અલગ જે સ્થળો છે જ્યાં બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત છે તે કરવામાં આવી છે। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રિએ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં જ આજે 31 જેટલા આ બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા છે। હાલ તો આ તમામ જે લોકો છે બાંગ્લાદેશીઓ છે તેમના જે પુરાવા છે, દસ્તાવેજો છે તેમજ ડોક્યુમેન્ટો છે, વિઝા સહિતની જે તપાસવાની કામગીરી છે તે આવી રહી છે। જોકે મોડી રાત્રે આ પ્રકારનું ઓપરેશનને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ ચર્ચા જોવા મળી હતી, કારણ કે મેગા ઓપરેશન હતું અને બાંગ્લાદેશીઓને લઈને આ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। પ્રથમ વખત આ પ્રકારે રાજકોટ પોલીસ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જેમાં જ આ 35 જેટલા બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।